જ્યારે કોળી સમાજનો વારો આવે ત્યારે ધોકા મારવા, બીજા સમાજનો વારો આવે ત્યારે કોઈ ધોકો નથી મારતો, ત્યારે વરઘોડો બીજા સમાજનો નથી કાઢતો. હું રોજ રહું છું ને રોજ વકીલ પોતે છું, નોટરી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ બોટાદથી આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર અને કોળી યુવક એવા પ્રવીણ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો, શા માટે કરવામાં આવ્યો તે વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય દ્વેષ ભાવના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. હવે આ હુમલા બાદ કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. કોળી સમાજના આગેવાનો દ્વારા આ મામલે એસપી કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે પીડિતને પણ મળવામાં આવ્યા હતા. આ સિવાય એસપી કચેરીએ જે આરોપી છે તેના વરઘોડા કાઢવાની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ખરેખર જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર અને કોળી સમાજના યુવક પર હુમલો થયો છે તેમના આરોપીઓ જે છે તેમનો વરઘોડો નીકળશે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. બોટાદમાં આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર અને કોળી સમાજના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હવે પ્રવીણ મકવાણા હાલ જેમના પર હુમલો થયો તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન કોળી સમાજના જે આગેવાનો છે તેઓ તેમને મળવા ગયા હતા અને આ મુલાકાતમાં તેમણે સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે કંઈ પણ હોય અડધી રાત્રે અમે આવશું અને જે પ્રમાણે વારંવાર કોળી સમાજ પર હુમલો થઈ રહ્યો છે તેનો જવાબ જરૂર આપવામાં આવશે. પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં કોળી સમાજના જે આગેવાનો છે તેઓ પીડિતને મળવા જાય છે અને ત્યાં આખું શું દ્રશ્ય સર્જાય છે તે જોઈએ. અમારી કને 40 ઇંચના તરવાડ્યું છે. જો તમને ન્યાય નહીં મળ્યો તો હોરી કાઢવા રાવડી એકલો આવતો રહેશે અને કોઈની હવામાં બોલતો નથી. કાયમ બોલતો આવ્યો છું, બધે બોલ્યો છું ચિરાગભાઈ કે આવા ધોકા ખાવા આપણે જન્મ લીધો નથી. આમે મોટા ભૂખ હોય ને મૂછું મોટી લીંબુ લટકતા છે ને તોય પાણી દેવા એકલો રાવડી આવીને ભોરે દીશે. સમાજ આવે કે ના આવે એક રિંગ મારજો. મારો નંબર 6351310914. આ નંબર યાદ રાખજો ખાલી અને ફોન કરજો મને. હું અડધી રાતે ના આવું તો મારો બાપ હલકો હોય. બરાબર? આવા ધોકા ખાવાના નથી આપણે ભાઈ. જ્યાં જોઈ અહીંયા જસદણમાં જતા પાડી દીધા, પણ જતા કે નવનીતભાઈ પાડી દીધા. જ્યાં જોઈ અહીંયા મારે ખાવાનો નથી ખાવાનો. બહુ થયું, સહન હવે કરવાનું નથી. અને કાયદો વરઘોડામાં નહીં કાઢે તો કાયદાની સામે પડવાની તાકાત છે ભાઈ. જય માતા, જય કોળી સમાજ. અહીં તમે દ્રશ્ય જોયું. હવે આ મુલાકાત બાદ કોળી સમાજના જે આગેવાનો છે તેઓ એસપી કચેરીએ ગયા હતા આવેદનપત્ર આપવા અને આ આવેદનપત્ર આપ્યા બાદ તેમની એવી પણ માંગ હતી કે જે આરોપીઓ છે જેમણે આવો જીવલેણ હુમલો કર્યો તેમના વરઘોડા નીકળવા જોઈએ. કારણ કે જો કોળી સમાજનો કોઈ વ્યક્તિ આરોપી હોય તો તુરંત તેનો વરઘોડો નીકળે છે, પરંતુ જ્યારે કોળી સમાજના કોઈ વ્યક્તિ પર હુમલો થયો હોય તો તેનો વરઘોડો શા માટે નથી નીકળતો? નવનીત વાલદિયા વખતે પણ કોઈ વરઘોડો ના નીકળ્યો, આ વખતે પણ એવી જ સ્થિતિ છે. તો જ્યારે કોળી સમાજના લોકો જ્યારે આરોપી હોય ત્યારે તો તરત વરઘોડા નીકાળી દેવામાં આવે છે. અહીં સાંભળીએ એસપી કચેરીએ કોળી સમાજના આગેવાનો શું રજૂઆત કરી રહ્યા છે. સમાજનો બનાવ છે સાહેબ. શીકાભાઈને જે મુખ્ય આરોપી હતો એના બારોબાર છૂટીને આવ્યો તો એના જે સાક્ષી છે એના ઓલું કર્યું. બરાબર? આ પાછું આ પ્રવીણભાઈનો જે બનાવ છે એમાં જે મુખ્ય આરોપી છે સત્યજી, બરાબર, એના પપ્પા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. હવે આ આરોપી બધા 20-21 વર્ષના લગભગ યુવાનો છે. એટલે ખરેખર કોની મદદગારીથી કોના કહેવા ત્યાં હુમલો થયો એ તપાસનો સાહેબ વિષય છે. બરાબર? આરોપી હાજર થઈ જાય અને ફરી પાછા હુમલા કરે, બરાબર, એટલે એના કાયદામાં કોઈ જાતનો ડર નથી રહ્યો એવું મને લાગે છે. ઘણી જગ્યાએ પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે. જેમ તમે પાટણમાં જો વિડીયો બતાવો તો મને, પાટણમાં જો પાટણમાં સુરતમાં બધી જગ્યાએ જે આરોપી જે બેફામ વર્તન કરે છે અને પોલીસ જે સરભરા કરે છે, બરાબર, મારે જ છે ધોકા.
જેમ આ રાજ્યના ગૃહમંત્રીએ જ ઓર્ડર આપેલો છે પગ ધોઈવા જોઈએ. ભાઈ આપણે સાંભળો મારી વાત. પોલીસે એફઆઈઆર નોંધી લીધી, આરોપી અટક થઈ ગયા હા. છે, બરાબર. એના પછી ઇન્વેસ્ટિગેશનના જે સબ્જેક્ટ હોય ઇન્વેસ્ટિગેશનમાં થશે. હા. એટલે આપ આવેદન પત્ર આપો, આપની રજૂઆત છે, અમે સાહેબ, પણ બીજા કામે લાગીએ. હવે હું તમને કહેવાનો કહું, મતલબ ચીકા ભાઈ એક ઉપર મિનિટ, ચિરાગભાઈ, કે જે એક આરોપી છે, જો એના દાખલા તરીકે એને બચાવવા વાળાને ફરીને બહાર નીકળીને મારતો હોય સાક્ષીને, તો આનાથી વિશેષ તો હવે અમારે શું કરવાનું? તો એવા ગુનેગારો બોટાદની તો અંદર પાછા આવા કરો, 5 હાથ બનાવશે માત્ર કોળી સમાજના ટાર્ગેટ કરવામાં, તો લોકશાહીની અંદર અમારે ચૂંટણી નહીં લડવાનું. માર્યા એની પાસે 307 નો માત્ર દાખલ થયેલો છે એ ફરાર છે. એના જ આગેવાનો કહે છે. તો આવા લોકો ઉપર તડીપાર કરો, પાસા કરો, તમારી પાસે સત્તા છે. જો બારોબાર રખડશે તો એ તો હુમલા કરવાના જ છે. અને બીજું જે તમને સરઘસની વાત તમે કરીએ છીએ સાહેબ, ઓલરેડી બધી જગ્યાએ ધોકા મારે જ છે આરોપીને. અમારી પાસે વિડીયો છે, અમે બતાવીએ તમે. તો આ આરોપીનો જો કાયદાનો ડર જ નહીં હોય તો એ 15 દિવસમાં ફરી વાર સાહેબ પાછા અટકે એટલા માટે તમે આ લોકોને સાહેબ, ડરાવો. તમે રજૂઆત સાંભળી લીધી, બરાબર? કાયદેસર અને અમે તમને સ્પષ્ટતા કરી દઈએ, હું કોઈ રાજકીય પક્ષમાં નથી. અમારું સંગઠન રાજકીય પક્ષમાં એ પણ તમને સ્પષ્ટતા કરી દે. પણ વારંવાર જો સમાજના આગેવાનો જો સુરક્ષિત ના હોય તો સામાન્ય વ્યક્તિનું શું કહેવાનું? સાચી. અને ખાસ જે તમને રિકન્સ્ટ્રક્શનની વાત અમે સાહેબ અમે કરીએ છીએ, કહેવાનો મતલબ એ છે કે પોલીસ પ્રશાસન જ એવી એક તાકાત છે કે આરોપીને ડરાવી શકે બીજી વખત કે કાયદો હાથમાં ના લે, બરાબર? એટલે અમે તો તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે કંઈક એવું કરો કે આરોપી બીજી વખત ગુનો કરતા ડરે. મારે 15 દિવસમાં જામીન થઈ જાય, પાછું ઈ નહીં કરું, પાછું 15 દિવસમાં જામીન કરે, એનો કઈ મતલબ નથી. એ તો ગુના કરે જ રાખવાના, છૂટવાના છે. અને હાલ દાખલા પણ છે 15, 20 ગુના જેના ઉપર હોય, બરાબર, ફરી ગુના કરે. એવા લોકોને તડીપાર કરો, પાછા કરો તો ફરી વખત હુમલા એટલે ના તમારી થાય. કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત છે ને, સ્વીકારી લઈએ છીએ. સાહેબ રિકન્સ્ટ્રક્શન માટેનું તો લાવો, એક તો પહેલા દરેક તમે- જગ્યાએ સાહેબ થાય જ એક જ છે. છે, તો એક જ છે. કોળીના એક જ જ્યારે અલગ અલગ કોળી છે, આરોપી એક જ હોય છે. એક જ છે મુદ્દો. હા, એક જ છે. આ તો પાછા એ બીજી નહીં, નહીં, રજૂઆત કરે છે. નહીં. એ રજૂઆત તો આવી ગઈ ને પહેલા હવે. પણ એ નહીં સાહેબ, કોળી આરોપી હોય એનું રિકન્સ્ટ્રક્શન હોય એવું નક્કી હે? કોઈ એવો નિયમ હે કે અમારા સમાજનો કોઈ આરોપી હોય એનું બધાના reconstruction વરઘોડા થાય? નીકળે સાહેબ. બધાના વરઘોડા આમના નીકળે. ચમ નહીં. ચલો, એ રજૂઆત જે છે એ થઈ ગઈ એક તમારી. મિનિટ, મને સાંભળો. કોળીને મારે ઈનો વરઘોડો ના નીકળે છે. એક મિનિટ. સાહેબ, રાજુ. એક મિનિટ સાંભળો. બોટાદ જિલ્લામાં હું આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું, કોળી સમાજનો આગેવાન છું. ઘણા સમયથી બોટાદ જિલ્લાની અંદર પોલીસ કામગીરી કરી રહી છે. જ્યારે કોળી સમાજનો વારો આવે ત્યારે ધોકા મારવા, બીજા સમાજનો વારો આવે ત્યારે કોઈ ધોકો નથી મારતો. ક્યારે વરઘોડો બીજા સમાજનો નથી કરતો. અહીં હું રોજ રહું છું ને રોજ વકીલ પોતે છું, નોટરી પોતે છું. બીજા સમાજનો આવે ત્યારે ક્યારેય કોઈ ધોકો મારવામાં આવતો નથી. ત્યારે કોઈ રાજકીય નેતાઓના ફોનથી આવી અને એમને કોઈ ડાયરેક્ટ પકડી એમને ડાયરેક્ટ જેલ હવાલે કરવામાં. જ્યારે કોળી સમાજનો વારો આવે, કોળી સમાજમાં કેટલાય બનાવ બની ગયા. એક છોકરાને માર્યો, આપણે પાળિયાદની વાત છે, એમને માર્યો ત્યારે એમને કોઈ સાથે કાર્યવાહી ન કરવામાં. કોળી સમાજનો યુવાન જ્યારે કોઈ સાક્ષી બને ત્યારે એમને ઘરે જઈને ધાક ધમકી આપવામાં, ત્યારે પણ પોલીસ કંઈ કરતી નથી. એટલે પોલીસને આ વિષયની અંદર હંમેશા અમારા જો ટાંટિયા જ ભાંગવાના હોય તો હવે પછી અમે પોલીસ પાસે આશા ન રાખી સાહેબ. નહીં, પરસોત્તમભાઈ, જો તમે આખી વાત કરો. હવે બધા એક સાથે બોલવાના હો તો હું તમને સમજાવું. નહીં, પછી નહીં. અમારી રજૂઆત પૂરી થાય પછી આપણે બેસી શકીએ. હા, કોઈ વાંધો નહીં. એમાં અમે જો આ મેટરની અંદર અમે પોલીસનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એનો અમે રાજકીય પાર્ટી હોય તો અમારી એને કાંઈ લેના દેના નહીં. એ બદલ હું પોલીસનો ખૂબ આભાર માનું. પણ આવી રીતે ફરી વખત સાહેબ અમને હજી ડર છે કે આ લોકો છૂટીને હજે મારે અમને હું ઈ જ વિસ્તારનો રહું છું. હું પોતે સાળંગપાડા ગામનો છું, ત્યાંનો વતની છું. ત્યાં એમની સામે કોઈ ફોર્મ ભરવા રાજી નતું. આ લોકોએ ગામના બધા જ સમાજના આગેવાનો દ્વારા આ લોકોને ફોર્મ ભરવાનું, નકર ત્યાં હું જ પોતે ફોર્મ ભરવાનું. આ સત્ય ઘટના છે. જ્યારે જે ઈ સીટ ઉપર, મોટા સરપંચની સીટ ઉપર ફોર્મ ભરે એના ટાંટિયા ભાંગી નાખવાનું રોજ કે છે. તો આવી રીતે સાહેબ અમારે કેટલું સહન કરવાનું? સાહેબ, એવું નથી. આ વખતે જો હવે 307 મિનિટનો રિપોર્ટ આપો. બરાબર, પછી લાંબી ચર્ચા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો નહીં કરવું, બરાબર, પણ તમારી જે રજૂઆત છે અમે જોશું અને ગ્રાહ્ય રાખીને જે કાયદેસરની કાર્યવાહી કરીશું. બરાબર ને? કોઈ વાંધો નહીં. એમાં આ વખતે અમે પોલીસને ખૂબ અભિનંદન આપીએ છીએ. એમાં કોઈ અમને શંકાને સ્થાન નથી. આ બરાબર. ગાડી અને બદલી સાહેબ અહીં તમે તમામ દ્રશ્યો જોયા જેમાં કોળી સમાજના આગેવાનો પીડિતને મળવા ગયા હતા અને ત્યારબાદ એસપી કચેરીએ પણ પોતાની રજૂઆત કરી અને ત્યાં વરઘોડાની પણ માંગ કરી છે કે જો અન્ય આરોપીઓનો વરઘોડો નીકળતો હોય તો પછી કોળી સમાજના જે
લોકો છે તેમના ઉપર હુમલો કરવામાં આવે તો તેમાં વરઘોડો શા માટે નથી નીકળતો? જો કે ચક્રવાત ન્યૂઝ કોઈ પણ પ્રકારના વરઘોડાનું સમર્થન નથી કરતું, પરંતુ જે પ્રમાણે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે તે પ્રશ્ન એવો છે કે સીધી રીતે જો તમામ જે આરોપીઓ છે તેમના વરઘોડા નીકળતા હોય, આવી કોઈ મોટી ઘટના બની હોય અને પોલીસ તંત્ર જો બિફોર આફ્ટરના વિડીયો બનાવતું હોય તો પછી કોળી સમાજના યુવક ઉપર જ્યારે હુમલા થાય ત્યારે આ ઘટના કેમ નથી બનતી? ત્યારે પોલીસનું આવું વલણ શા માટે સામે નથી આવતું? એવો સીધો પ્રશ્ન કરવામાં આવ્યો છે. જો કે પોલીસ દ્વારા આ વરઘોડાવાળો જે પ્રશ્ન હતો તેના વિશે કોઈ સીધો જવાબ આપવામાં નથી આવ્યો. હજુ સુધી એ આરોપી પણ નથી પકડાયો અને હુમલો શા માટે કરવામાં આવ્યો તેના વિશે પણ કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી, પરંતુ એવું કહેવામાં આવે છે, એવો આરોપ લગાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને તેઓ જીત્યા, તેના કારણે રાજકીય દ્વેષ રાખીને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આરોપી પકડાયો નથી, કોણે હુમલો કર્યો એ પણ જાણ નથી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કાર્યવાહી પર પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે આટલી ધીમી ગતિથી કાર્યવાહી શા માટે થઈ રહી છે? શા માટે હજુ સુધી આરોપી પકડાતો નથી અને શા માટે હજુ સુધી એ કારણ પણ બહાર નથી આવતું કે હુમલો શા માટે કરવામાં આવ્યો છે? એટલે પોલીસ તંત્રની કામગીરી પર પણ પ્રશ્ન ઊભા થાય છે. હવે જો પોલીસ તંત્ર કામગીરી નહીં કરે અને આરોપીને ઝડપવામાં નહીં આવે તો જે કોળી સમાજ છે એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આખો વિડીયો તમે જોયો, જે એસપી કચેરીએ માંગ કરવામાં આવી એ પણ તમે જોયું, પોલીસ અધિકારી તરફથી જે પ્રતિસાદ મળ્યો એ પણ તમે જોયો. હવે આખી ઘટના બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પોલીસની કામગીરી ધીમી લાગે છે કે કેમ, અને જે પ્રમાણે કોળી સમાજની માંગ છે તે કેટલી યોગ્ય છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.